એ કિસ્સો હા મમ્મી બોલો ને. આમાંથી લાડવા તે ખાધા હતા? અરે હા મમ્મી, કાલે મેં ખાધા હતા. મને તમને ખબર ને, મને બહુ જ ભાવે. તો મેં એક બે ખાધા હતા એમાંથી. આ તો મેં છે ને મીતને ભાવે છે એની માટે બનાવ્યા હતા. કોને પૂછીને ખાધા હતા? હા મેં એક બે ખાધા હતા મમ્મી, મને બહુ ભાવે છે ને એટલે. કોને પૂછીને ખાધા હતા? મમ્મી એમાં મારે કોઈને પૂછવાનું થોડું હોય? પૂછવાનું થોડું હોય એટલે તારે મને પૂછવું પડે. આ ઘર મારું છે, મને પૂછીને ખાવાનું. અને આ લાડવા છે ને મેં મીત માટે બનાવ્યા હતા અને આરતી કાલ આવવાની છે. આરતી માટે બનાવ્યા હતા. આરતીને જમાઈને ભાવે છે, ભાણિયાને ને એમને પૂછ્યા વગર ખાઈ લે છે તે. મમ્મી હું પણ આ ઘરની વહુ છું યાર, મેં ખાઈ લીધું તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે તારું મન થાય ને તો તારે જાતે બનાવી લેવાના, કાં તો બહારથી મંગાવી લેવાના. તાર મમ્મીને કહેવાનું બનાવીને મોકલાવે. અને અહીંયા કંઈ પણ વસ્તુ લે ને તો મને પૂછ્યા વગર નહીં લેવાના. મારું ઘર છે. સારું ચા ને એવું બનાવી હાલ. મમ્મી તમને ચા પીવાનું મન છે ને તો તમે જ બનાવી દો. મને અત્યારે મન નથી એટલે હું પછી બનાવી દઈશ. આ કેમ? તું આ ઘરની વહુ છે, નહીં બનાવો તમે બનાવી લો એટલે? મમ્મી વહુ છું ને તો પણ મને મન નથી અત્યારે. તમે કીધું તો ખરા કે તને મન હોય તો તારે મંગાવીને ખાઈ લેવાનું. એમ તમને પણ મન છે ચાનું તો તમે ચા બનાવીને પી લો. સિમ્પલ. બસ કંઈક કહીએ એટલે આપણને સામે જવાબ આપી દીધો. જાતે બનાવી પી લેવા દે. ચાલ મમ્મી હા, હું છે ને મારા ફ્રેન્ડ્સ લોકો જોડે બહાર જાઉં છું. મીત તો હજી 2-3 દિવસ આવવાના નથી, ત્યાં કામથી ગયા છે એટલે. તો હું આજે બહાર જઈને આવું, તમે તમારું જમવાનું બનાવીને જમી લેજો. મારે ત્યાં જ જમવાનું છે. હા તો પણ અમારું જમવાનું બનાવીને જા ને. પણ મમ્મી તમારે ભૂખ લાગી છે, તમને મન થાય ત્યારે તમારે જે ખાવું એ બનાવી દેજો. મારે આજે ખાવાની ઈચ્છા નથી તો હું શું કામ બનાવું? હું બહાર હારે હું જાઉં છું તો મીતને જ ફોન કરું છું. કરો, વાંધો નથી, કરો. હલો. હા મીત, હું શું કહું છું તને, આ જો કે કિશુને તું સમજાઈ દેજે. સવારે મને ચાય ના બનાવી દીધી, ચા બનાવવાની એ ના પાડી, અને અત્યારે છે ને ખાવાનું બનાવવાનું એ ના પાડે છે કે તમારે ખાવું હોય તો ખાઈ લો. કે મીત બહાર ખાઈને આવવાના, હું બહાર ખાઈને આવીશ કે. હા હા આપું 1 મિનિટ લે. સ્પીકર પર જ કરું. હા મીત બોલો. શું થયું? મમ્મીને કેમ ચા ને ખાવાનું ને એવું બનાવી નહીં દેતી તું? પણ તમને ખબર છે મેં કેમ ના પાડી? એમણે તમને અડધી વાત કીધી, તમને આખી વાત જણાવું. તમે ત્યાં કામમાં છો ને એમને તમને ફોન કરીને ડિસ્ટર્બ કર્યા જ છે ને, તો હવે હું તમને આખી જ વાત જણાવું. હા, તમારી બેનને આવવાના હતા લાડુ. હા કીશું, હું તારી વાતને સમજું છું. એ મોટા છે, એમની વાતને માન આપવું જોઈએ અને તારે સમજવું જોઈએ થોડું બકા. હા મિત, એ મોટા છે એવું સમજુ છું, પણ કાયમ મોટા હોય અને બધી વાત એમની સમજવી જરૂરી નથી. એ મોટા છે તો એમને સમજવું જોઈએ કે હું આ ઘરની વહુ છું, મેં ખાઈ લીધું તો મારે ખાવા માટે એમને પૂછવાની જરૂર નથી. બરોબર? એટલે તમે પણ જો એમની જ સાઈડ લેવા માંગતા હોય ને તો મારી સાથે વાત ન કરો, હું આવી જ રહીશ. આ બધું સાંભળ્યા પછી પણ તમે મને જ સમજાવશો? આ બધું બરાબર છે પણ એ મોટા છે, તારે થોડું સમજવું જોઈએ. એક્ઝેક્ટલી હું આ જ કહેવા માંગુ છું કે સમજદારીની ઉમ્મીદ તમે મારાથી જ કેમ કરો છો? એ મોટા છે તમે એમ કહો છો ને, તો મોટાથી સમજવાની ઉમ્મીદ હોવી જોઈએ ને. બધી વસ્તુમાં કંઈ પણ થાય તો વહુ જ કેમ સમજે? એ કેમ ન સમજે? તમે મિત બહાર છો ને તો અત્યારે હું તમને હેરાન કરવા નહોતી માંગતી, પણ તમે મમ્મીએ તમને આ બધું કીધું જ છે ને, તો હવે તમે પણ સમજો કે બધી વસ્તુમાં હું ના સમજું. અને મિત, આ હવે હું લાસ્ટ ટાઈમ કહું છું, આજ સુધી મેં ક્યારેય એમનું અપમાન નથી કર્યું ને ક્યારેય મેં એમને કાંઈ નથી કીધું. પણ હવેથી જો એ મને આવી રીતે વાત કરશે ને મારું અપમાન કરશે તો હું ચૂપચાપ નહીં રહું અને હું ચૂપચાપ મારું અપમાન સહન નહીં કરું. મૂકું છું ફોન. તમારે પણ જો આ જ કરવું હોય ને તો મારી સાથે વાત ન કરતા. બાય. અને તમે પણ સમજી લેજો કે હું આ બધું અપમાન હવે નહીં સહન કરું.